મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રામાયણમાં પ્રભુ શ્રી રામ આપણને ખૂબ જ સરસ વાત સમજાવી ગયા છે કે આપણા હકની અથવા અધિકારની કોઈ વ્યક્તિ અથવા વસ્તુ કોઈ છીનવી લેવા પ્રયત્ન કરે અથવા તો છીનવી લે તો તે પાછું મેળવવા માટે પૂરી તાકાતથી લડવું જોઈએ અને જરૂર પડે તો યુદ્ધ પણ કરવું જોઈએ. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધન સમક્ષ પાંડવોના અધિકારમાં અને હકમાં આવતા એવા ફક્ત 5 ગામની માંગ કરી હતી. તે પણ દુર્યોધને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે હું પાંડવોને સોયના નાકા જેટલી પણ જમીન નહીં આપું. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધનો વિકલ્પ જ શ્રેષ્ઠ માન્યો હતો. તેવી જ રીતે રામાયણમાં પ્રભુ શ્રી રામની પત્ની દેવી સીતાને રાવણ ઉપાડી ગયો હતો. તેથી જ તે પાછી મેળવવા માટે પ્રભુ શ્રી રામે પૂરી તાકાતથી રાવણ સામે યુદ્ધ કર્યું હતું અને અંતે પોતાની પત્ની દેવી સીતાને પાછી મેળવી હતી. આથી જ આપણા હકમાં અને અધિકારમાં આવતી કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ આપણે જતી ના કરવી જોઈએ. તેવું મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ અને રામાયણમાં પ્રભુ શ્રી રામે આપણને શીખ આપી છે.